સદગુરુ મહારાજની જય. સદગુરુ બાબુરામ મહારાજની જય. આજે આ સંતો જે પ્રેમ જીવનની અંદર પ્રેમથી જે બોલતા એ નાભીના શબ્દ હોય છે, એ શબ્દ હંમેશા અસર કરતા હોય છે. જેને સદગુરુ મહારાજના બોધ જેમ છે તેમ દ્રઢ થઈ ગયો હોય, એ મહાપુરુષો હમી હાંસથી જે આ વરસી રહ્યા છે, એ એક સદગુરુ મહારાજનો પ્રતાપ છે. પશુ કી પન્યા બને નરકા કશું ન હોય, પશુ કી પન્યા બને નરકા કશું ન હોય, નર 80 કરણી કરે નર સે નારાયણ હોય. આ મહિમા સદગુરુના ચરણે જે ગયા છે એને શુભ કરણી કરી છે. જે સત્યમય પોતાનું જીવન બનાવ્યું છે અને એનો જે દેહ વિલય થઈ એ મહાપુરુષને આજ યાદ કરે છે. નકર ઘણાના દેહ વિલય થઈ ગયા છે પણ કોઈ યાદ કરતું નથી, કારણ કે એને આખું જીવન સત્યમાં ગુજાર્યું હોય છે. અને આપણા જીવનની અંદર પણ જો સદગુરુ મહારાજનું યથાર્થ જ્ઞાન જેમ છે તેમ નહીં સમજાય ત્યાં સુધી ભેદ ભ્રાંતિનો ભય નહીં મળે. નક્કી વાત છે. આગળ મહાપુરુષોએ ઘણી વાત કરી છે અને એક સંત સાખીમાં પણ કહે છે, ऐसा न विद्या न तपो न दानम ज्ञानम शीलम न गुणो न धर्मम. ऐसा न विद्या न तपो न दानम ज्ञानम न गुणो न धर्मम. एह मनुष्य भूमि भारी भूता मनुष्य रूपे मृग चरती. શું કહેવા માગે છે કે આ મનુષ્યને આવું જો એના જીવનમાં ન પ્રાપ્ત થયું હોય, સદગુરુ મહારાજ આવું પ્રાપ્ત ન થયું હોય તો આ મનુષ્ય ખરેખર મૃગ જેવો છે, જેનામાં દાનની ભાવના ન હોય, જ્ઞાન જાણવાની ભાવના ન હોય, શીલની ભાવના ન હોય. સંતોએ શીલ બરસી બાંધો હથિયાર. શીલ પંચશીલનું પાલન કરવું એ મહાપુરુષો આપણને પણ સમજાવે છે. આ પંચશીલનું પાલન આપણે પણ કરવું જોઈએ. એટલે મહાપુરુષો આ મહિમા જેને જેમ છે તેમ જાણ્યો છે, એ આ મહિમા રેણીમાં રહી અને બોલતા હોય છે. એનો શબ્દ હંમેશા અસર કરે. એકલી બંદૂક, એકલી ગોળી તમે કોઈને મારો તો ક્યારેય નહીં વાગે. વાગશે તો કાંકરા જેવી વાગશે. અને જો બંદૂકમાં ભરાવીને મારશો તો એના શબ્દ છે. બંદૂક છે એ રેણી છે અને શબ્દ છે એ ગોળી છે. જો તમારા શબ્દની તાકાત હોય તો તમારી રેણી છે, અને રેણી ન હોય એનું જીવન પણ માય કાંગલા જેવું હોય છે. મહાપુરુષ કહે છે કદાચ ગમે તેટલું ગમે એને ઊંચો બનાવી દીધો પણ એનું ભીતરમાંથી અજ્ઞાન ગયું જ નથી, એટલે રેણીનો પ્રકાશ પડતો નથી. એટલે આ મહિમા જો પરમાત્માને ગોતવા જાઓ તો પરમાત્મા ક્યાંય ખોવાયા નથી, અને ગોતશો તો જડશે પણ નહીં. કારણ જ્યાં તમે છો ત્યાં પરમાત્મા છે. એથી કહું તો તમે છો એ જ પરમાત્મા છે.
જેને આ નક્કી થયું હોય ઈ માને કે હા બરાબર છે, કારણ શું કર્યું. પણ એની અંદર એક જ્ઞાનનો માર્ગ છે ને એક ધ્યાનનો માર્ગ છે. ધ્યાની ધ્યાન સે દેખે ને જ્ઞાની જ્ઞાન સે દેખે, આ મહિમા સંતોનો છે. જેને જ્ઞાન થયું હોય જ્ઞાનથી પરમાત્માનો નક્કી કરી લે છે, અને ધ્યાન કરે ધ્યાનથી પરમાત્મા નક્કી કરે છે. પણ ધ્યાનનો માર્ગ ગહન છે, ધ્યાનનો માર્ગ આકરો છે, અને કરી શરીર છૂટી જાય પણ નીચ તત્વનું જ્ઞાન નહીં થાય, નહીં થાય, નહીં થાય. એટલે મહાપુરુષ કે છે કે જ્ઞાનનો માર્ગ સર્વશ્રેષ્ઠ છે. કૃષ્ણ પરમાત્મા પણ કહે છે, અર્જુન જ્ઞાની એ જ મારો આત્મા છે, જ્ઞાની એ જ મારો આત્મા છે. ધ્યાનનો માર્ગ ખરેખર મનને સ્થિર કરવા માટેનો માર્ગ છે. મન કેવી રીતે સ્થિર થાય? એક સાધુ બેઠા, એ પેલા એક ભાઈને એક ભૂત મળ્યું. ભૂતે ચર્ચા કરી, કીધું કે ભાઈ હું તને પ્રસન્ન થયું છું, પણ તારે મને કામ આપવાનું. જો કામ હતું એ સીંધી દીધું, કે હવે કામ રહ્યું નથી અને ખાઈ જશે. એક પીડા છે અને પછી મને ખાઈ જશે. રસ્તો તો કે શું બનાવ્યો અને એને નિસરણીએ ચડ અને ઉતર, નિસરણીએ ચડ અને ઉતર. એ કામ ક્યારેય ઘટશે જ નહીં, પૂરું થશે નહીં. જે યુક્તિ એને બતાવી છે ધ્યાની લોકોએ આ યુક્તિ પકડી લીધી છે. કારણ કે શ્વાસ ઉશ્વાસની અંદર નામ સ્મરણ આપ્યું છે. ગુરુ મહારાજે નામ સ્મરણ કરે છે અને ભજનનો મહિમા કહે છે કે ભજન કર્યા વિના મુક્તિ ના હોય, ના હોય, ના હોય. પણ કબીર સાહેબ શું કહે છે? મન કે તરંગ કે માર દે બસ હો ગયા ભજન, મન કે તરંગ કો માર દે બસ હો ગયા ભજન. આગળ મહાપુરથી આખું જગત ઈ મને બનાવ્યું છે અને પોતે રાજ કરવા માંડ્યું છે. આ દેહ એક જગત છે અને આ વિશ્વ એક જગત છે. દેહ જગત છે તો દેહની અંદર આપણે પેલું નાનામાં અનુભવ કરીએ તો ખબર પડે. આપણી જ કલ્પનાએ આપણે આ બધું ઊભું કર્યું છે. મા બાપ ભાઈ ભાંડરું આ બધું મનની કલ્પનાએ ઊભું થયું છે. વિચારો કે જ્યારે શરીર પ્રગટ થયું એ પહેલા તમે હતા અને શરીર પ્રગટ થયું તમે છો, અને શરીર પછી પણ તમે રહેવાના. એ આ સંતોનો મત છે, એ આ તમારો મારો અનુભવ છે. તો મનથી ઊભું થયેલું જગત કે કેવી રીતે કે મનનો જ્યારે આ માયાનો વાયરો વાયો એટલે માયાના વાયરાની અંદર જે નતું એ બધું પકડી લીધું છે. મા બાપ ભાઈ ભાંડરું આ બધું હતું જ નહીં. પોતાના નિજ સ્વરૂપમાં આ વસ્તુ નહોતું. અને વિચારો સદગુરુનો બોધ પણ તમે તન મન ધન ગુરુ મહારાજને દીધું છે, અને જે રિયો છે એને કોઈ મા બાપ ભાઈ ભાંડરું છે હોય તો કહો છે? નથી. કલ્પના થઈ છે એટલે આ બધું ઊભું કર્યું છે. અને વિચારો બીજું કે જ્યારે તમે ગાઢ નિંદ્રામાં સૂઈ જાઓ છો અને તમારું મન પ્રાણમાં લય થઈ ગયું છે, પ્રાણ ચાલે છે, પ્રાણની કિંમત છે એ નક્કી વાત છે. પ્રાણની કિંમત છે એ નક્કી વાત છે. પ્રાણ થકી આ દેહ ઊભો છે, બોલે છે, બધી વાત છે, પણ પ્રાણને ચલાવવા વાળો એથી ન્યારો છે.
પ્રાણનો પતિ એથી ન્યારો છે. કૃષ્ણ પરમાત્મા પણ કહે છે, હે અર્જુન, આ શરીરમાં સૌથી શ્રેષ્ઠ શરીર હોય તો માનવ દેહ છે. આ શરીરમાં સૌથી શ્રેષ્ઠ હોય તો ઇન્દ્રિયો છે. ઇન્દ્રિયોમાં સૌથી શ્રેષ્ઠ હોય તો મન છે. મનથી સર્વશ્રેષ્ઠ હોય તો પ્રાણ છે. અને પ્રાણથી સર્વશ્રેષ્ઠ હોય તો પ્રાણપતિ છે. અર્જુન, તું મને પ્રાણપતિ જાણ. શું કીધું? તું મને પ્રાણપતિ જાણ. વિચારો, તમે પ્રાણપતિ છો. પ્રાણ પછી ચાલવા વાળો થયું છે. અને આ બધા એમાં લઈ થયા છો. કંઈક ને કંઈક નામ સ્મરણ કર્યા જ કરે છે. એટલે મહાપુરુષની વાત, જ્યારે તમે ગાઢ નિંદ્રાની અંદર સૂઈ જાઓ છો, તમારે વિચારવાનું ગાઢ નિંદ્રાની અંદર સૂઈ જાઓ છો. જાગ્રતમાં તમે આ બધું મા બાપ ભાઈ ભાંડરું બધું જ છે, પતિ પત્ની સંપત્તિ બધું જ છે. અને જ્યારે ગાઢ નિંદ્રા આવી જાય છે ત્યારે પતિ ક્યાં છે, પત્ની ક્યાં છે, મિલકત ક્યાં છે, ખબર હોય તો કહેવા આવજો, મને ખબર રહેતી હોય તો. કારણ કે પ્રાણ ચાલે છે અને ચલાવવાળો એને ખબર છે કે આ વસ્તુ પછી તરત કે આજ તો બહુ મને ઊંઘ આવી, તો કહેવા વાળો કોક છે એ જાણી લો, એ તમારું સ્વરૂપ છે. મહાપુરુષો આ વાત કરે છે. આ વાત જેને નક્કી થઈ ગઈ એને કોઈ બાધા આખડી રાખવી પડે નહીં. જો બાધા આખડી રાખવી પડતી હોય તો તમને હજી તમારું જ જ્ઞાન થયું નથી. મહાપુરુષો આ મથે છે, આ માટે તમને લઈ જાય છે. આ ભજન કીર્તન એના માટેના છે. આ ભજન કીર્તન ખાલી ખર્ચાના નથી. જેને પોતાના નિજ સ્વરૂપનું જ્ઞાન નથી એને આમાં જાણી અને પોતાના નિજ સ્વરૂપનું જ્ઞાન કરવા માટેનો આ મેળાવડો છે. અને જેને જાણી લીધું એને એ જગ્યાએ સુરતાને રાખવા માટેનો આ મેળાવડો છે. કાંઈ હાવ આ ખર્ચાવાળો મેળાવડો એમ નામ નથી. જો જીવનની અંદર આપણે જે હેતુસર કામ અહીંયા આવ્યા છીએ તો એ હેતુસર આપણને નહીં ઓલો તો આપણી મહેનત માથે પડશે ને પડશે. જેની જરૂર તમારે છે એ તમે પાછા ભૂલી અને માયા તરફ દોટ માંડ્યા છે. માયા ભેગી કરે છે, પરમાત્માનું કોઈને ગરજ છે નહીં. એટલે ભૂલા પડ્યા છે. એટલે મહાપુરુષો વારંવાર આપણને આ ઠબકા આપે છે. એટલે ખરેખર વિચારી અને જીવન બનાવવા જેવું છે. જેના જીવનની અંદર આ બધું ઉઘાડ થઈ જશે એને કોઈ જગ્યાએ કાંઈ પણ કરવાનું બાકી રહેશે નહીં. લાલજી મહારાજ એક ભજનમાં પણ કહે છે, લાલન મેં નામ અમરપદ પાયા, મન મારા ગુરુએ સમજાયા. લાલન મેં નામ અમરપદ પાયા. હવે નામ એટલે કોઈ વિચારે કે ભાઈ આ નામ, ખરેખર નામ એટલે અનામી નામની જ વાત કરી છે, જે પરમ તત્વ પરમાત્માની જ વાત કરી છે. નામ અમરપદ પાયા, મન મારા ગુરુએ સમજાયા. હવે કોઈ નામને અનામીની વિચાર કરે તો એકનો એક છગનો હોય, ભવાઈ કરે ને બાદશાહ બને, કદાચ ભાવનગરનો રાજા બને તો ખરેખર સગનો બને કે બીજો કોઈ બને? સગનો બને કે બીજો કોઈ આવીને બન્યો છે? એનો એ જ બન્યો છે. એટલે અનામીમાંથી જ નામી થયો છે. એટલે મહાપુરુષોની વાત વિચારવા જેવી છે. લાલન મેં નામ અમરપદ પાયા, મને મારા ગુરુએ સમજાયા. કોને સમજાયો? આ ગુરુ વિના જ્ઞાન ક્યારેય થશે નહીં. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિલે ન ભેદ, ગુરુ બિન સંશય ના મટે. વાંચો ભલ ચારે વેદ, કદાચ 4 વેદ વાંચી જશો તો એમાં સાર એનો જ છુપાયેલો છે. પણ તમારે ક્યારે લખેલા હાકરમાં હવાદ આવશે? આવતો હોય તો કહેજો. કાગળમાં સાકર લખેલો અને તમે વાંચ કરશો તો ગળ પણ મોઢામાં આવે તો કહેજો, આવશે નહીં. એટલે મહાપુરુષ કહે છે કે ખરેખર ગુરુ વિના આ વસ્તુ ક્યારેય દ્રઢ થતી નથી. અને ગુરુનો બોધ લે છે ખરા, પણ ગુરુનો બોધ જીવનમાં બેહતો નથી. આટલો ડિફરન્ટ છે. ગુરુનો બોધ લે છે બધા, આ બધાએ લીધો હશે, પણ ગુરુનો બોધ બેહતો નથી. ગુરુ બોધમાં બેહે પણ ગુરુનો બોધ જીવનમાં બેહતો નથી. જેને નથી બેહતો એને દૂર હરી રહે છે, અને બેહી ગયો એને બધા દ્વંદ મટી જાય છે.
એટલે કે છે નામ અમર પદ પાયા મને મારા ગુરુએ સમજાયા લાલન મેં નામ અમર પદ પાયા। પાંચ તત્વ કી તજી કોટડી, આ પાંચ તત્વનું શરીર છે એ તમે વિચારો, જે બોધ લીધો હોય આ પાંચ તત્વની કોટડી તમે તજી છે કે નથી તજી? તજી હોય તો કયો કે હા મારા ગુરુ મહારાજે તન મન અને ધન લઈ લીધું છે। એટલે કે પાંચ તત્વ કી તજી કોટડી ત્રિકુટી તાર લગાયા, ત્રણ ગુણથી એ છે ન્યારો એ મારા મન ભાયા લાલન મેં નામ અમર પદ પાયા। ત્રણ પાંચ તત્વ ગયો હોય તો ત્રણ ગુણ હારે જાય કે ઉભા રહે ક્યાંય? અને પાપ પુણ્ય ઉભા રહે ને, દેહ હારે જાય એટલે પાપ પુણ્ય ઉભા રહે ને પાછળ કે નો ઉભા રહે? વિચારજો, નો ઉભા રહે। દિવાલ ઉપર ભૂતે નામું લખેલું હોય, દિવાલ પડી જાય ને તો નામું પડી જાય, રહેતું નથી। જો રહેતું હોય સમજવાનું કે હજી તમારે કઈ કાચું રહી ગયું છે। ત્રણ ગુણ થી એ છે ન્યારા એ મારા મન ભાયા લાલન મેં નામ અમરપદ પાયા। પછી મહાપુરુષ કે નહીં ઈંગલા નહીં પીંગલા નહીં અણી અગર જાયા, નહીં ઈંગલા નહીં પીંગલા। તમે વિચારો, તમારા સ્વરૂપની અંદર સદગુરુએ જ્યારે તન લઈ લીધું એની આગળ ઈંગલાય નથી, પિંગલાય નથી, અણીએ નથી, આગળ નથી, કઈ છે નહીં। ઈંગલા નહીં પીંગલા નહીં અણી અગર જાયા, એક અરૂપ જેને એક નક્કી થઈ જાય એટલે આ નક્કી થઈ જાય કે પોતાને નક્કી કર્યો એટલે વિશ્વમાં મારા સિવાય બીજો કોઈ છે નહીં। અને હોય તો તમે વિચારજો ત્યાં સુધી આપણી કઈક પડદો રહી ગયો છે। એટલે મહાપુરુષ કે છે નહીં પુરુષ નહીં પ્રકૃતિ નહીં મેં બીજ મેં આયા, ના પુરુષે નથી ના પ્રકૃતિ નથી, હું બીજમાં આવ્યો નથી, બીજનો બહાર છું, બીજમાં હું આવું એવો છું નહીં। કારણ કે મહાપુરુષ નિરાત મહારાજ પણ કે છે હમ હે જોગી અલખ અનાદિ પાર બ્રહ્મ કી પારા, નામ રૂપ ગુણ નહીં મારે, મારે નામે નથી, મારે રૂપે નથી, મારે ગુણે નથી, પણ એના આધારે આ બધું છે, એના આધારે આ બધું છે। એમ નહીં માનવાનું આ બધું ચાલે છે એના આધારે। એટલે એક ભજનમાં નિરાત મહારાજ નામને બાદ કરેલું છે, એક જગ્યાએ નામનો મહિમા ગાયો છે। નામ સમોવડ નથી જાણજો કહેવા સરખું કહીએ, નામ સમોવડ કોઈ છે જ નહીં। કારણ કે નામ એટલે પોતાનું સ્વરૂપ કે પરમાત્મા, એના સિવાય બીજો કોઈ છે એના સમોવડ, એની કોઈની ઉપમા આપી શકાય નહીં। એટલે મહાપુરુષ કે નામ સમોવડ નથી જાણજો કહેવા સરખું કહીએ, થાવર જંગમ સબર બરાબર સદગુરુ શબ્દ લઈએ। થાવર જંગમ એટલે હાલતું ચાલતું અને સ્થિર જે વસ્તુ પડી છે એમાં બધે પરમાત્મા છે ને છે। આ વસ્તુ ક્યારે નક્કી થઈ નથી, કારણ કે હારે ગઈ હોય ગઈ હોય એને સસરાની વાત ગમે એટલી કરે તો એ અનુભવમાં આવે નહીં। એટલે મહાપુરુષો ખરેખર લખેલી કેરી વેદ પુરાણ બધાય છે, તો વેદ પુરાણ બધા લખેલા છે। અને ચિતરેલા હોય તો આ વિશ્વની અંદર જેટલા ચિતરેલા ભગવાન છે એની વાત મહાપુરુષ કહે છે। તો તમારા વિચારો કે આ પ્રત્યક્ષ કેરી છે, આનો સ્વાદ આવે ને આવે, આ પ્રત્યક્ષ કેરી છે, આ સ્વાદ મળે ને મળે। સહજાનંદ સ્વામીનો નિષ્કુળા બ્રહ્માનંદ પણ કહે છે પ્રગટ પ્રભુનું જે દર્શન કરશે કાળ કરમથી છૂટી કુટુંબ સહિત તરશે। પ્રગટનું દર્શન કરવાનું કીધું છે, આ બીજા જે મૂર્તિનું દર્શન કરવાનું કીધું નથી। જે મહાપુરુષોને જે પોતાના નિજ સ્વરૂપનું જ્ઞાન થયું છે એટલે એ બોલે છે। નિષ્કુળાનંદ એક ભજનમાં પણ કહે છે કે
સહજાનંદ સિંધુ સખી સબર ભર્યો, સહજાનંદ સિંધુ સખી સબર ભર્યો, એક રસ અખંડ ને અવિનાશ, અંતરની આંખે જોશે તે જાણશે આવે ન જાય આકાશ. વિચારો, જે વસ્તુ નિરાત મહારાજ બોલે છે, જે વસ્તુ કબીર બોલે છે, જે વસ્તુ આ સહજાનંદ સ્વામી મહારાજનો પટ શિષ્ય 500 પરમહંસ માયલા નિષ્કુળાનંદ પણ બોલે છે કે સહજાનંદ સિંધુ સખી સબર ભર્યો, સહજાનંદ સબર ભરેલો છે. તો આપણે ક્યાં જોયું છે? મંદિરમાં જ દેખાય સહજાનંદ, સબર દેખાતો નથી. સહજાનંદ સિંધુ સખી સબર ભર્યો, એક રસ અખંડ ને અવિનાશ. એક રહ, વાદળ જ્યારે એક રહ થઈ ગયું એ ખબર છે ને, એમાં હાંધો આંતરો હોય નહીં. તો આ બ્રહ્મમાં ક્યારે હાંધો આંતરો હોય? તમારા મારા સ્વરૂપમાં હાંધો આંતરો હોય નહીં. એટલે કે છે સહજાનંદ સિંધુ સખી સબર ભર્યો, એક રસ અખંડ ને અવિનાશ, અંતરની આંખે જોશે તે જાણશે આવે ન જાય આકાશ. અંતરની આંખ જેને ખુલે અને તો ભગવાન કે સહજાનંદ દેખાય. એટલે હરેકને એમ જ થયું છે. સતાર પણ બોલ્યા છે, હું જન્મની આંધળીને મારા ગુરુએ આપી આંખ, ગુરુગમ અંજન આંજિયું મટી મારે સર્વે જાંખ. આંખ ખોલીને જોયું તો ઘટ ઘટ બેઠા અલખ ધણી. જ્યાં આંખ ખોલીને જોયું બધે મને હરી દેખાણો. આપણને તો આપણા ઘરમાંય કોઈને બતાતો નથી, આપણામાંય બતાતો નથી. સંતો એમ કહે છે કે તારામાં જો નહીં દેખાય તો તને ક્યાંય નહીં દેખાય. તારામાં તું પહેલા વિચાર દે. આગળ મહાપુરુષની વાત, મનની આપણી વાત હતી. તો મન કે તરંગ કે માર દે બસ હો ગયા ભજન, आदत बुरी सुधार दे बस हो गया भजन, आएगा कहाँ से तू जाएगा कहाँ, बस इतना सा जान ले बस हो गया भजन. आएगा कहाँ से, तू क्यांथी आव्यो छो અને જાયેગા કહાં, ઇતના સો જાન લે બસ હો ગયા ભજન. આટલું જાણી લે, કોઈ જાણવા તૈયાર થતા. કબીર સાહેબે એક વખત એના ગુરુ રામાનંદ આગળ બોધ લઈને મીડ્યો, ઢીંઢરવા ટીપાવવા મીડ્યો કે ગુરુને ફરિયાદ કરી કોઈએ કે કબીર સાહેબ તો જાહેરમાં ઢોલ વગાડીને ક્યાં છે? તો કે હા. કાય કબીર આનપા આવ્યો કે જાહેરમાં તું ઢોલ વગાડીને કેસ? તો કે હા. પણ પૂછ્યો એને કોઈ લીધું છે? જ્યાં પૂછવા ગયા કે કબીર કાંઈ બોલતો તો કે હું બોલતો એને ખબર, અમને કાંઈ ખબર પડી નથી. અમે શું બોલીએ અમને ખબર હોય, તમને ખબર પડે તો સાચું ને, નકર ન પડે તો. અમે શું બોલતા હોય અમને ખબર હોય, તમને ખબર ન પડે તો તમારે તો એ ટાઈમ એમ જ ગયો કે એ શું બોલતો હતી ખબર પડી નથી. કારણ કે આ જ્ઞાન પચાવવું ને આ જ્ઞાન જેમ તેમ પ્રગટ કરવું એ તો બહુ મહાપુરુષો કહે છે કે બહુ ગહન છે. એટલે કે છે બસ હો ગયા ભજન, આદત બુરી સુધાર બસ હો ગયા ભજન. મહાપુરુષની વાત ખરેખર વિચારી આપણું જીવન એવું બનાવવાની મહાપુરુષો કહે છે. અને જો કદાચ તમે જાણીને જીવન ન બને તોય તમારો એકડો અધૂરો ને અધૂરે. કારણ કે જે ઘડીએ શરીર છૂટશે ને એ ઘડીએ આપણને જે ઉપર સ્મરણ હશે એ યાદ આવશે ને આવશે. જો પરિવારનું કદાચ કાયમની માટે આપણું સ્મરણ હશે તો પરિવાર યાદ આવશે, અને જો કદાચ સંપત્તિનું સ્મરણ હશે તો સંપત્તિ યાદ આવશે, અને કદાચ જો બ્રહ્મનું સ્મરણ હશે, પોતાનો નિજ સ્વરૂપનું સ્મરણ હશે તો એ પ્રગટ થશે ને થશે. કારણ કે કબીર એક વખતની માટે રામકૃષ્ણ પરમહંસને એક બોધિકમાં કે છે એ વખતના સમયે એને દેહ કરીને કેન્સર થયેલું હતું. શું થયું હતું? કેન્સર. તો ખબર પૂછવા આવીને કે બાપુ ભારે થઈ તમને કેન્સર થયું. શું કીધું? બાપુ ભારે થઈ તમને કેન્સર થયું. એ રામકૃષ્ણ પરમહંસ કે તને ગાંડા, મારો બોધ તને અડ્યો જ નથી, મારો બોધ તને અડ્યો જ નથી. મન કેન્સર ક્યારેય થાય કેન્સર? તન મન ધન શીશ ગુરુ મહારાજને આપી દીધું ને જે દેવાવાળાને કેન્સર હોય. વિચારો, એ કે છે ગાંડા, મારો બોધ તને અડ્યો જ નથી, મને કેન્સર થાય એવું નથી. કારણ કે આ પ્રકૃતિના નિયમમાં દેહ છે તો દેહને કોઈ બગાડ થવાનો. અને કદાચ તમે વહેલો ટકાવી દો તો પાડી દો તો ભલે, અને ટકાવી રાખો તો એમાં કંઈ વળશે નહીં. સત્ય વસ્તુ જેને જાણી છે એ સત્ય વસ્તુમાં જેની સુરતા હોય એ કામમાં આવશે ને આવશે. બાકી ઘણા મહાપુરુષની વાત આપણે કરીએ તો છેલ્લે જ્યારે એની ખબર અંતર પૂછતા હોય ને ત્યારે એની સુરતા ઠેકાણે રહેતી નથી.
કારણ એનું શું દિશા છે? કાયમમાં આનું ભજન હોતું નથી. ભજન એટલે કાયમ એમાં સુરતા રાખવી. જે ગુરુના વચનમાં કાયમ તમારે સુરતા રાખવી. તમે એમ વિચારો કે હું મરતો નથી, કાયમ બોલ બોલ કરો, હું મરતો નથી, હું જન્મતો નથી. આમાં જ એની સુરતા જ્યારે જ્યારે થઈ જશે એટલે એ વસ્તુ નક્કી થઈ જશે. તે ઘડીએ એને એમ નહીં લાગે મને આ વેદના થાય છે, કારણ કે વેદના મનને થતી હોય છે, સ્વરૂપને વેદના થાય નહીં. જન્મ મરણ દેહનો ધર્મ છે. જન્મ અને મરણ દેહનો ધર્મ છે. ઘણા મહાપુરુષોએ કીધું કે દેહ હકીકતમાં આ દ્રષ્ટિએ જે દેખાય છે